સુરત જિલ્લાના ઓલપાડ 84 તાલુકા સહકારી સંઘે ઉજવી તેની 75મી વાર્ષિક સાધારણ સભા। સભામાં સંઘના સભાસદો માટે 15% ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી, જે ખેડૂત સભ્યો માટે આનંદનો વિષય બની રહ્યો છે। આ ખાસ પ્રસંગે સંઘના તમામ કામો મંજૂર થયા હતા અને હવે આ વર્ષે અમૃત મહોત્સવ રૂપે ભવ્ય ઉજવણી થવાની છે। ઓલપાડ અને 84 તાલુકાના 85 મંડળો અને અંદાજે 40,000 ખેડૂતો સંઘ સાથે સંકળાયેલા છે, જે આ સંઘના મજબૂત અને વિશ્વસનીય દાયિત્વનો પરિચય આપે છે। ની 75મી વાર્ષિક સાધારણ સભાના તમામ એજન્ડાના કામો સભાસદોએ મંજૂર કર્યા। મંડળી સાથે લગભગ 80 જેટલી મંડળીઓ જોડાયેલી છે। લગભગ 25,000 જેટલા ખેડૂતોને રાસાયણિક ખાતર અને જીવન જરૂરિયાત આપવાની ચીજવસ્તુઓ આપવામાં મંડળી સફળ થઈ છે। ખાસ કરીને આ વર્ષે 15% ડિવિડન્ડ સભાસદોને આપવામાં આવ્યું છે અને 1949માં સ્થપાયેલો આ સંઘ એના 75 વર્ષ પૂરા આ વર્ષે કરવા જઈ રહ્યો છે। એના અનુસંધાનમાં આગામી દિવસોમાં અમૃત મહોત્સવ પણ ઉજવવાના છે। ખાસ કરીને ઓલપાડ અને 84 તાલુકાના ખેડૂતોનું જીવન સુધારણામાં ખાસ કરીને ખેડૂતોને મજબૂત કરવામાં આ સંઘે ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવી છે। આજે તમામ એજન્ડાના કામો મંજૂર થયા છે અને આગામી દિવસોમાં હજુ પણ ખેડૂતોની સારી સેવા થાય એ દિશાના પ્રયત્નો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ